રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ કાર્યાલય તરફ આવતા રસ્તા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, દમણમાં તો રેડ, તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ। ગાંધીનગરમાં ફરિયાદો ઉઠતા મેયર રસ્તા પર ઉતર્યા। વરસાદ બાદ ઠેર ઠેર ભૂવા પડતા મેયર અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કર્યું। સ્થિતિ સુધારવા અધિકારીઓને તાકીદ। લક્ઝરીમાં હથિયારની હેરાફેરી। ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી પિસ્તોલ અને દેશી તમંચા સાથે 2 શખ્સો ઝડપાયા। વડોદરામાં BSNLના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી। પૂર્વ કર્મીઓએ રિવાઇઝ પેન્શનને લઈ વિરોધ કર્યો। પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। કારગિલ વિજય દિવસની રજત જયંતિ। જય જવાન નાગરિક સમિતિ સુરતના 3 યુવા કાર્યકર્તાઓની સુરતથી કારગિલ સુધીની બાઇક યાત્રાનો શુભારંભ।